નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ખાતે સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાજીએ પૂર્વ ભારતીયોને ચીની અને દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહીને રંગભેદ અને વંશ જેવી શરમજનક દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરી હતી। તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ખાતે પુતળા દહન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસનો વિરોધ કર્યો હતો। ઉપરોક્ત કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન તેમજ પૂર્વ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર શહેર ભાજપના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલિયા સહિતના શહેર સંગઠનના હોદ્દેદારો, મેયર ભરતભાઈ બારડ તેમજ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલના મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। आज भारतीय जनता पार्टी राष्ट्रीय स्तर से एक कार्यक्रम અને રાજ્ય કક્ષાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે। જે પ્રકારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે, દેશને ભાગલા કરવાનું પાપ પણ કોંગ્રેસના શિરે છે। પુનઃ એકવાર એ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એ પ્રકારે ભારતના ભાગલા પાડવાનું કામ એ સામ પિત્રોડા મારફત કોંગ્રેસ કરાવી રહી છે। ચૂંટણીઓ આવી, આદરણીય મોદીજીની સ્વીકૃતિ જે પ્રકારે એ પૂર્વ હોય, પશ્ચિમ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે અન્ય રાજ્યો હોય, એમાં કોંગ્રેસનો પગપેસારો હતો। એ ધરતી એ ખસકી ગઈ છે, પગ નથી રહ્યો। એવી સ્થિતિના નિર્માણ વખતે આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસનું નિવેદન છે, ભાગલા પાડનારું નિવેદન છે। રંગભેદની નીતિ જે અંગ્રેજો અખત્યાર કરતા હતા એ જ પ્રકારે લોકશાહીનું હનન થતું હોય અને અંગ્રેજ રાજ આવ્યું હોય એ પ્રકારે દિવા સ્વપ્ન એ કોંગ્રેસ જોઈ રહી છે। ત્યારે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ એનો જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે। આ 3 તબક્કામાં હજી પણ આપવાના છે। નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ નવા ગતકડાઓ કરી રહી છે। અમારા ભાવિ સાંસદ અને ઉમેદવાર બેન શ્રી નીમુબેન, માનની મેયરશ્રી, અમારા મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ, અલ્પેશભાઈ, ભાઈ નરેશભાઈ ને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાવનગર શહેરમાં આનો વિરોધ કરતો કાર્યક્રમ એ પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસને શાનમાં સમજાવીએ છીએ ભારત એક હતું, એક રહેશે અને એક જ રહેવાના છે। ત્યારે તમે મહેરબાની કરીને ભાગલાવાળી નીતિ એ બંધ કરો। જનતા એનો જવાબ બૂથમાં આપવાની છે।